કેમ છે મિત્રો? બધા મજામાં જ હોય, કેમ કે આપણા બ્લોગ જોતા હોય બધા મજામાં જ હોય. તો ગુડ મોર્નિંગ થઈ ગયું છે, વાગી રહ્યા છે 9 જેવું થયું શાયદ. આવ્યા આપણી વાડીએ, બરોબર. આ ઝાકર જ એટલે એવી ને તમને બતાવું નુકસાની ધાણામાં. જો બાકી આ ચીકુડી નો આપણે ચીકુ આવે હબાવો હમણાં તો ઉતાર લીધા. જો આમ બારે માય ચીકુ હોય જ. બાકી આ લીંબુડી છે આપણે. બાકી તમને બતાવું હમણાં ઝાકર એટલે ગોદરા બોટલા બધું પલળી ગયું. જો બાકી આંબો કેસર આમાં હેઠ કેરી અડી જાય. હજી ફાલ આવ્યો પણ બારી નાખવાનું. બાકી આ ધાણા ઢારી નાખ્યા એકદમ. અવાર તો બહુ નુકસાની છે એમ. બાકી આપણી રીંગણીને બતાવું તમને. આમાં શું થઈ ગયું ને કાંઈ ખબર નથી પડતી. બેવડા પાંદડા વરી ગયા છે. બકાલું બધું પતી ગયું અવાર, બરોબર. બાકી આ ધાણામાં જોવો ઝાકર આમાં કાંઈ દેખાતું જ નથી. આમાં બધી કહું જો આ ફૂલ બાર નાખ્યા. આ બધા ફૂલ બારી નાખ્યા. હવે ધાણાનો ભાવ છે તો અમે થાય નહીં એટલા ધાણા, નકર એમાં 20 મણ થાય મારે દર વર્ષે. બાકી આ મેથી બકાલું છે આપણું. આ લીલી ડુંગળી છે આ બધે હરંગ છે. અમે તમને ઘઉં બતાવું, બરોબર. જો આ ઘઉંમાં કેટલી નુકસાની છે. જો આ ઢરી ગયા બધા દેખાય છે આમ. બધી કોઈ ઢરી ગયા. શું કરવું? ઝાકર આવે ને પાછું પાણી રાતે સળાવ્યું એને દીને તો હાલે નહીં. આમાં રાતે ફરજિયાત પાવવું પડે. જો આ મારે ધાણા ઢરી ગયા. જો બાકી રોજ નુકસાની કરે બતાવું તમને. રોજડા કેવી નુકસાની કરે કેડી કરી દે એમ. આ બધી રોજની છે કેડિયું. બાકી ઘઉં જોવા એ આમ 1500 ફૂટ શેઢો છે. દેખાતો નથી એટા ઝાકરની હિસાબે, બરોબર. બાકી આપણી નારિયેલી બતાવું તમને કેવા નારિયેલ છે. ઊંચી બહુ છે ને એટલે પકડવાનો મેળ જ નથી આવતો. આજ એમ ભાવેશભાઈ નહીં આવે બ્લોકમાં, કેમ કે આજ ભાવેશભાઈ આવ્યા નથી વાડીએ. મારે આટો મારવા નકર હોય તો નારિયેલી કેટલી ઊંચી છે. બાકી ઝાકર જોવો તમે, એટલી ઝાકર આવી ને હમણાં 4-5 દી પહેલાં 3-4 દેવી ઉપરા ઉપર પાછી આવી જેવી. ત્યાં દાણા બધું જ્યાં થતા હોય ને દાણા બધું બારી નાખે. જ્યાં આમાં એક થાય પાછું એક 2-2 દાણા. ને આમાં ગોળ ચકેડું હોય. આ 6-7 દાણા હોય એમ. હવે તો 2-3 છે અવાર તો. બાકી આવું કંઈક આપણે લોક છે વાળીએ. જો હાઈન પડી ગઈ છે, કેમ કે આખો દી ઉતારવાનો મેળ આવ્યો નહીં. હવે વાડીએ આવશે. જો આજ પ્રોગ્રામ છે વાડીએ ભાઈ બધા. જો આપણે બધા જો આંધાય ભાવેશભાઈ આજ છેલ્લો પ્રોગ્રામ છે અમારે. હવે પછી ઘઉં પાકી ગયું એટલે કરાય નહીં, પછી ઘઉં હળગી જાય. તો આ તો વાડીએ જઈને જ મળીએ, બરોબર. ફાઇનલી મિત્રો ઓરાનો વગર લાગી ગયો. અરે જો ચટણી બટણી નાખે, જોજો કેટલી ખાય એમ બધા. નાખો જો ચટણી કેટલી ચમચી નાખી જ ગયો. કઈ ના થાય. 2 ચમચા નાખી ભાઈ ચટણી. 2 ચમચા નાખી છે. ભાવેશભાઈ કે શું થાય? ભાવેશભાઈ વાંધો નહીં આવે ને? કઈ વાંધો ના આવે. હે 2 ચમચા હાઈ ના આવે. જો લાલ ગોલા જેવો થયો. આ વાળી નો ઓરો ખાઈ જાવ એટલે જમાવટ ભાઈ એમાં ઘટે ને. ઈ પાસે જ આપડા કારીગર હોય. જો બાકી મરચા બરચા થઈ ગયું છે. જો ત્યાર પછી હજી ડુંગળી છે. પછી હજી ગરમ મસાલામાં કેટલી વસ્તુ પડે એમાં કઈ ખબર જ નથી પડતી, સમજ્યા? કન્ટિન્યુ બ્લોકમાં બન્યા રહેજો. ઓરો કમ્પ્લીટ થઈ ગયો. હવે જોવો તમને બતાવું શું કે કલર માં કઈ ના ઘટે. ઘટે જિંદગી ઘટે, બાકી કઈ ના ઘટે. જો આપડે ભાઈ જા બધા રોટલા ખોલવા માંડ્યા. ભાવેશભાઈ આવી ગયા બાકી છે.
કોઈ છોકરી હોય આ ત્યાં ભાઈ ને કોઈ છોકરી હોય ને તો કેજો હો. લગ્ન કરવાના બાકી છે જો ઓલા ભાઈ આવી ગયા જેકે ભાઈ આપડા હવે બેસી જાય જમવા એટલે આ શું છે જો લહણ રહી ગયું જો બીજો દી થઈ ગયો છે પણ બ્લોગ ઉતારવાનો મેળ ના આવ્યો કેમ કે મેમરી ફૂલ થઈ ગયા મોબાઈલ ની પછી મેળ આવ્યો નહીં એટલે જો આ બીજો દી ઉગી ગયો ને સવારમાં આજ તો અહીંયા હુઈ ગયા હતા વાડીએ ને વાડીએ જો સવારમાં નજારો આજે ઝાકર આવી ભાવેશભાઈ જો એવડી રીંગણીમાં થાય રીંગણા જેવો જ આમાં એ જો કઈ ઘટે નહીં હો ભાવેશભાઈ ગાડી બાડી ઉપાડી લીધી હોય તો ભાવેશભાઈ પાસે જઈએ આપણે રામ 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 શું કીએ તો હવે ઘરે ભાગીએ સાંજના ખાધું બરોબર અટાણે નીંદર ઉડી જ હવે ભાગીએ બરાબર ને ગાડી બાડી ઉપાડી લીધી વિડીયો કેવો આગળ લાગ